નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે જે માસ્ટર્સ કરવાના છે, પોસ્ટ ગ્રેજ્યુએટ એડમિશનનું શિડ્યુલ આવી ચૂક્યું છે। એમાં ઇન્ટરસે મેરિટના આધારે એડમિશન પ્રક્રિયા થશે, એટલે એક પ્રકારનો ઓફલાઈન રાઉન્ડ જ કહી શકો તમે, બરાબર। તો એમાં શું છે માહિતી, જે વિદ્યાર્થીઓએ ઓફલાઈનમાં એડમિશન લઈ લીધું છે એમને શું હવે પ્રોસેસ કરવાની છે, અથવા જે કોલેજવાળાએ કઈ પ્રોસેસ કરવાની છે, એ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને લાસ્ટ સુધી જોવા પ્રયત્ન જરૂર કરજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે જે પણ કોલેજ અથવા ડિપાર્ટમેન્ટમાં કટ ઓફથી વધુ મેરિટ ધરાવતા જે પણ વિદ્યાર્થીઓને ઓફલાઈન રાઉન્ડમાં તમને એડમિશન આપી દીધું છે, હવે એ એડમિશનને તમારે જીકાસ પોર્ટલ પર એન્ડોર્સ કરવું છે, એટલે કે OTP દ્વારા તમારે એડમિશન કન્ફર્મ કરવું છે। તો તેમને 8 જુલાઈથી 10 જુલાઈ જે કોલેજવાળા છે એ કોલેજવાળાને આ પ્રોસેસ કરવાની રહેશે, 8 જુલાઈથી 10 જુલાઈ, બરાબર। આ માસ્ટર્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની વાત છે, બરાબર। ત્યાર પછી એવું બને કે ઓછું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ માટે શું, તો કે કટ ઓફથી ઓછું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓની મેરિટ યાદી જે તે કોલેજ અથવા ડિપાર્ટમેન્ટના જે નોટિસ બોર્ડ પર મૂકવાની તારીખ 8 જુલાઈ રહેશે, બરાબર। 8 જુલાઈ એમને મેરિટ યાદી મૂકી દેશે, બરાબર। ત્યારબાદ એ મેરિટ યાદી મુજબ કોલેજ અથવા ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ વિદ્યાર્થીઓને મેરિટ યાદીમાં સમાવેશ થયો છે એ વિદ્યાર્થી તમને જાણ કરવામાં આવશે, અને તમે ત્યાં રૂબરૂ જઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને એની ઝેરોક્સ આપીને ફી ભરી અને જીકાસ પોર્ટલ પર એન્ડોર્સ કરવાની જે તારીખ છે એ 8 જુલાઈથી 13 જુલાઈ સુધી તમારો એડમિશન છે એ કન્ફર્મ તમે કરાવી શકો છો, બરાબર। ત્યારબાદ જે પણ વિદ્યાર્થીઓ કોલેજ અથવા ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવેલ છે, અને ઘણા વિદ્યાર્થીઓને જે કોલેજમાં એડમિશન મળ્યું છે એડમિશન કેન્સલ કરાવવું છે, તો એ કેન્સલ કરાવવા માટેની અરજી લેવાની તારીખ કઈ છે, 11 જુલાઈથી લઈ 13 જુલાઈ 2024, બરાબર। આ તારીખ યાદ રાખજો, જે પણ વિદ્યાર્થીઓએ એડમિશન કેન્સલ કરાવવું હોય તે માટે, બરાબર। ત્યારબાદ કોલેજ અને ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ પ્રવેશ જીકાસ પોર્ટલ પર કેન્સલ કરવાની જે તારીખ છે એ કેન્સલ કરવાની તારીખ 13 જુલાઈ આપેલી છે, એ જે કોલેજવાળા છે એ કોલેજવાળાની પ્રોસેસ રહેશે। ત્યારબાદ જે વિદ્યાર્થીઓ હવે પ્રવેશથી વંચિત રહી ગયા છે, એડમિશન જ નથી મળ્યું, તો તે વિદ્યાર્થીઓ જે તે કોલેજ પર જઈ એમનું ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે। કઈ તારીખ સુધી, 13 જુલાઈથી લઈ 15 જુલાઈ સુધી તમે આ ડોક્યુમેન્ટ આપી શકો છો, જે પણ કોલેજમાં તમારે લેવું હોય એડમિશન એ કોલેજમાં જઈ। ત્યારબાદ શું થશે, એની મેરિટ યાદી પડશે, બરાબર। મેરિટ યાદી પડશે ક્યારે, તો 16 જુલાઈથી લઈ 19 જુલાઈ સુધી આ મેરિટ યાદી પડશે, અને એ 16 જુલાઈથી 19 જુલાઈ સુધી મેરિટ યાદી પડ્યા બાદ તમારે એ કોલેજમાં જઈ એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે, ફી ભરવાની છે, અને ત્યારબાદ એની જે એડમિશન છે એ તમારે કન્ફર્મ કરાવવાનું રહેશે, બરાબર। આમાં જાહેર રજા સિવાય લખેલું છે, એટલે એ પણ ખાસ વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેવો, અને વિડીયોને શેર કરી દેવો। જે વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ માટે એપ્લાય કરી રહ્યા છે, બરાબર, ફોર્મ ઓફલાઈન મળી ગયું છે, તો એમને પ્રોસેસ પણ આગળ યાદ રહે, બરાબર। અને જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે એ પણ વિદ્યાર્થીઓને જરૂરથી આ વિડીયો શેર કરવા મારી નમ્ર વિનંતી છે। તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।